3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત। એક બેડા માટે તરસતી મહિલાઓ, રોડ પર પાણી ભરવા પગપાળા કરવા મજબૂર માતાઓ, પાણીની ટાંકીઓમાં દેખાતા તળિયા। પાણીના પારાયણના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના। સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા સુડવેલ સોસાયટીમાં 500 થી વધુ મકાનોમાં આજ સુધી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી। અહીં આજે પણ પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી। લોકો હજુ પણ સુવિધાઓ ઝંખી રહ્યા છે, પરંતુ પાલિકાના ચૂંટાયેલા નેતાઓ કે અધિકારીઓ હજુ સુધી એક પણ પ્રાથમિક સુવિધા આપી ન શકતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન તો નાખવામાં આવી છે, પરંતુ 4 દિવસે કે 5 દિવસે અડધો કલાક માંડ પાણી આવે છે। અપૂરતું ને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને બહાર પીવાનું પાણી ભરવા જવા મજબૂર થવું પડે છે। આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો શ્રમજીવી છે, જેથી પાણી ભરવાની રાહમાં લોકો કામ ધંધે પણ નથી જઈ શકતા। સમયસર અને પૂરતું પાણી ન મળતા લોકો ના છૂટકે સોસાયટીની બહાર રોડ પર પાણી ભરવા જવું પડે છે, અથવા તો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। ગંદા પાણી બહાર રસ્તાઓ પર ભરાઈ રહેતા મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાય છે, તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી। ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મહેસાણાના વિસનગરમાં 5 દિવસે એકવાર માંડ પાણી આવતા જનતા પરેશાન। નળ ત્યાં જળના દાવાઓ મોટા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા। ગ્રામજનો સાથે નળથી છળ થયું છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે દર ભટકે છે। જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગ્રામજનોના કહેવા પ્રમાણે 4 દિવસ પાણી બંધ રહે છે તો 2 દિવસ પાણી આવે છે। છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। 4000ની વસ્તી ધરાવતા જેતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે। ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર 2 જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે, જેથી પાણી ભરવા લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે। ઘરે જે પાણી આપે છે તે પીવા લાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે। બનાસકાંઠાના થરાદની કેનાલ બની બિસ્માર। કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત, ખેડૂતોની મહા મહેનત પાણીમાં। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ કેનાલ ભ્રષ્ટાચારી અને બેદરકારીનો જાગતો પુરાવો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। બનાસકાંઠાના થરાદમાં પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે। ભાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા કેનાલ ડેમેજ થઈ ગઈ છે। મુખ્ય કેનાલમાં ગાબડા પડતા આજુબાજુના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો પાણી ખેડૂતોને ખેતરો પહોંચવાને બદલે કેનાલના પોલાણથી ખેતરોનું ધોવાણ થઈ શકે છે। એટલું જ નહીં, એક સ્થાનિક તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં, આવી રીતે વારંવાર ગાબડા પડતા રહે છે। ત્યારે રિપેરિંગ માટે નર્મદા વિભાગમાં આવે તો રેતી ઠાલવીને જતા રહે છે, એટલે ફરી એ જ હાલત સર્જાય છે। એક તરફ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, બીજી તરફ હજુ પણ વહીવટીતંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે। ઠેર ઠેર મસમોટા ગાબડા હવે ક્યારે ભરાય તે જોવું રહ્યું, નહીં તો ખેડૂતોની આવકમાં જરૂર ગાબડા પડશે તે નક્કી છે। તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલી કેરીની સિઝન પૂર્ણ, 42 દિવસ ચાલી સિઝન। હવે વંથલીનું માર્કેટિંગ યાર્ડ કેરીથી ઉભરાયું। કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે। તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે। ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે। 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે, પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી। 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે। ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી। આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા। હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા। સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી। સરેરાશ બજાર ભાવ 700ની આસપાસ જોવા મળ્યા। આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો। પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે। બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આનંદો। બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ।
બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી. માલપુરમાં ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરવામાં આવ્યો, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. જિલ્લામાં સૌથી વધુ બાયડ બાજરી ખરીદ કેન્દ્રમાં 2700 રજીસ્ટ્રેશન થયું છે. જંબુસરની હોસ્પિટલમાં તબીબોની પકડાયેલ આલિયાવાડી એમએલએની તપાસમાં અધિકારીઓની પોલ ખુલી. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમએલએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ધારાસભ્ય ડીકે સ્વામીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી અને તબીબોની કામચોરી પકડાઈ છે. કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરીપત્રમાં સહીઓ જોવા મળી છે, જેમાં હોસ્પિટલના સુપરવાઇઝર ગેરહાજર નજરે પડ્યા હતા. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. કર્મચારીઓએ ગેરહાજર હોવા છતાં પણ હાજરીપત્રકમાં સહી કરેલી નજરે પડી. નસવાડીમાં સરકારી દવાખાનાની ખુલી ગઈ પોલ. ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોને ખખડાવ્યા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હટ સમાન સરકારી દવાખાનાની પોલ ખુલી છે. 212 ગામડામાંથી આવતા દર્દીઓને નસવાડીના મુખ્ય સરકારી દવાખાનામાં આરોગ્યલક્ષી સારવાર કેવી રીતે મળે છે તે બાબતની જાણ તપાસ કરવા માટે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અચાનક દવાખાને પહોંચ્યા અને સૌપ્રથમ હાજર મેડિકલ સ્ટાફ સાથે આરોગ્યલક્ષી સુવિધા બાબતની ચર્ચા કરી. દવાખાનાની આ સુવિધાને લઈને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોનો ઉતરો લીધો. દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન, સીબીસી મશીન બંધ, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓનું જમવાનું ન મળતું હોવાનું ખુલ્યું. અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા. આ ઉપરાંત એક્સરે મશીન 6 મહિનાથી ધૂળ ખાતું હોવાથી ધારાસભ્ય જાતે સફાઈ કરતા નજરે પડ્યા. ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી. સાસણગીરમાં સિંહણનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં સાવજો લડતા જોવા મળી રહ્યા છે. સાસણગીર સફારી દરમિયાન સિંહણનો લડાઈનો વિડીયો વાયરલ થયો. સફારી નિહાળવા ગયેલા સહેલાણી દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો. તો સાસણગીરમાં કઈ રીતે સિંહ અને સિંહણ લડી રહ્યા છે તેનો વિડીયો એક સહેલાણીએ કેમેરામાં કેદ કર્યો છે. સફારી પાર્કમાં કઈ રીતે આ સિંહણ લડતા જોવા મળ્યા તેને પોતાના કેમેરામાં કેદ કર્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાસણગીર સફારી દરમિયાન અહીં જે સહેલાણીઓ હતા તેમને એવું હતું કે તેઓ સિંહના દર્શન કરશે, પરંતુ અહીં અલગ જ પ્રકારના દ્રશ્યો, નજારો તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યો, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અવનવી પ્રતિક્રિયાઓ પણ તેમની ઉપર આવી રહી છે. તો આખરે આ સિંહણ વચ્ચે યુદ્ધ કેમ, તે તો એક સવાલ જ છે. પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ યુઝર્સ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને ભલે આ સિંહણ લડતા હોય, પરંતુ રમૂજ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. સાસણગીર સફારી પાર્ક, જેમાં એક સહેલાણી તેઓ દર્શન માટે આવ્યા હતા. સિંહના દર્શન થશે, જંગલના રાજાના દર્શન થશે તેવું વિચારીને આવ્યા હતા, પરંતુ અહીં તો સિંહણની લડાઈ તેઓ જોઈ રહ્યા હતા અને તેને પોતાના કેમેરામાં પણ કેદ કરી. સમાચાર સાબરકાંઠાથી. અકસ્માત બાદ કારમાં આગ લાગી. કાર ડિવાઈડર સાથે ટકરાતા કારમાં આગ ભભૂકી. ખેડબ્રહ્માના રાધીવાડ પેટ્રોલ પંપ પાસેની આ ઘટના. કારમાં સવાર 7 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. 7 જેટલા લોકોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી ઈજાઓ તેમને પહોંચી છે. સદનસીબે મોટી જાનહાની ટળી. આગ પર કાબુ મેળવી લેવાયો છે. તો એકાએક કાર ડિવાઈડર સાથે ટકરાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી. જો કે અંદર જે લોકો સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે. સુરેન્દ્રનગર લખતર તાલુકાના ઓળખ ગામની સીમમાં આવેલ વીડ વિસ્તારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી. વીડ વિસ્તારમાં આગ લાગતા ઘાસ, ચરિયાણ સહિતનો જથ્થો બળીને ખાખ થયો. મોટા પાયે નુકસાની થઈ. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો. વાંકાનેર નેશનલ હાઈવે પરનો વિડીયો હોવાની શક્યતા. ફૂલ સ્પીડમાં પૂરપાટ ઝડપે હાઈવે પર સૂતા બાઇક ચલાવતા યુવકોનો વિડીયો જુઓ. પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકીને તેઓ બાઇક ચલાવી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો જે છે તે જોઈને ખરેખર તમારા મનમાં પણ સવાલ થતો હશે કે આ યુવકને પોતાના જીવની તો નથી જ પડી, પરંતુ અન્ય કોઈ આ બાઇકની અડફેટે આવી જાય તો તેનો પણ જીવ જોખમમાં મુકાય.
વાંકાનેર નેશનલ હાઈવેનો આ વિડીયો હોવાની શક્યતા સેવામાં આવી રહી છે. વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી, પરંતુ સૂતા સૂતા બાઇક ચલાવતો આ યુવક જુઓ, તેને પોલીસનો પણ કોઈ ડર નથી. ટ્રાફિક પોલીસ તેને રોકશે, તેને પકડશે તેવી કોઈ જ ડરની લાગણી તે નથી અનુભવી રહ્યો. કાશ્મીરમાં યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાનો મામલો, દેશભરમાં આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો. સૂત્રોચ્ચાર અને આતંકવાદી પૂતળા દહન કરીને વિરોધ કરાયો. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બજરંગ દળે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું. આજે એક સાથે રાજ્યભરમાં 100 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના નિંદનીય ગણાવી. આવનારા દિવસોમાં યાત્રાળુ આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને આવેદન આપશે. બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ હટાવોના નારા લગાવ્યા. જેહાદી મુક્ત વિચારધારા, મુક્ત ભારત લગાવ્યા નારા. ઇસ્લામી આતંકવાદ સામે સરકાર કડક વલણ દાખવે તેવી માંગ કરી. જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી, શ્રદ્ધાળુઓ જતા હતા, તેની ઉપર જે હિચકારું કૃત્ય કરી, જે કાયરાના હરકત કરી છે, એને બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડે છે. અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથની યાત્રા હોય કે બાબા બર્ફાનીની યાત્રા હોય, એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગ દળ આહવાન કરે છે. અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગ દળનો આક્રમક સ્વભાવ છે. એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું. સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભના બારૈયા અંબાના શરણે પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી ખાતે શોભના બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. જે દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ અંબાની આરતી ઉતારી, ત્યારબાદ ધજા ચડાવી માનતા પૂરી કરી. ત્યારે તેમણે પ્રજાની સુખાકારી અને કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે મળી વિકાસના કામોમાં સદા સૌની સાથે રહીશું તેમ જણાવ્યું. આશીર્વાદ વરસાવે છે, ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા. અમે 2 સાંસદો, માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે જ્ઞાનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું. ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા પંચમહાલના ખેડૂતો ખેતરમાં સફાઈ અને છાણિયા ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે. ગઈકાલે રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા. ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે. ખેડૂતોએ સારા ચોમાસાની અપેક્ષા રાખી પોતાની ખેતીલક્ષી કામગીરી શરૂ કરી છે. ચોમાસા પાકની જ કામગીરી ઉપરથી જ અમારું જીવન કરી રહ્યા છે, ભગવાનની કૃપાથી. વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું. ભગવાનના પ્રતાપે વરસાદ થાય એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ. ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી. અત્યારે ચોમાસાની સિઝન આવી, અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન. વરસાદ સારો પડે, અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ગઈકાલે વરસાદ પડ્યો છે, એના કારણે ખેતરને અમે સાફ સફાઈનું બધું કામકાજ ચાલુ કર્યું છે. અને અત્યારે વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી. અમને ખેતરમાં સાફ સફાઈની કામગીરી બી અમારે ચાલુ કરી છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામમાં ઉપસ્થિત છું. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગત રાત્રે મોડી રાત્રિએ મેઘરાજાએ અહીંયા ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જે ખેડૂતો છે તે ખેતરમાં
ખાતર વાવવા સહિતની સફાઈની કામગીરીમાં જોતરાયા છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે તેઓને સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ચોમાસાની ખેતી આધારિત ખેતી કરતા હોય છે અને ખેડૂતો મન મૂકી અને ચોમાસા દરમિયાન મહેનત કરતા હોય છે. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહામૂલો તૈયાર થયેલો જે પાક હોય છે આ પાક લણવાના સમયે જ વરસાદ આવતો હોય છે અથવા તો જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી નથી આવતું, જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવતો હોય એવી પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી જોવા મળી રહી છે. ત્યારે અહીંના જે ખેડૂતો છે તે હાલ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુ સારી રીતે જશે અને જ્યારે જરૂરિયાતના સમયે અહીંયા વરસાદ વરસશે અને સાથે સાથે જ જે વરસાદ છે તે જ્યારે લણવાના સમયે છે તે નહીં વરસે એવી એક આશા સાથે હાલ તો ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈને ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરાયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે તેના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે. વિકસિત અને કહેવાતા સ્માર્ટ સિટી એવા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે. જે દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના છે, જ્યાં મર્યા પછી મોતનો મલાજો ન જળવાયો. ગટરનું પાણી ઉભરાવાની વર્ષો જૂની સમસ્યાને કારણે નનામીને ગટરના પાણીમાંથી લઈ જવા પરિવારજનો મજબૂર હતા. વિકાસથી મોટી ગુલબાંગો વચ્ચે વસ્ત્રાપુરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પંચરત્ન આવાસના બીજા દ્રશ્યો છે. પ્રથમ નજરે જોતા તમને એમ લાગશે કે અહીં સારો એવો વરસાદ વરસ્યો હશે, પરંતુ એવું નથી. આ તો ગટરનું પાણી છે. તંત્રના પાપે આ વિસ્તારના લોકોને દરરોજ ગટરના પાણીમાં જ અવરજવર કરવી પડે છે. સાથે સાથે પીવાના પાણીમાં પણ ગટરનું દૂષિત પાણી ભળીને આવતું હોવાની રાવ છે. ઉભરાતી ગટરના પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો પરેશાન છે. અનેક રજૂઆત બાદ પણ આ જ સ્થિતિ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અમારા પીવાના પાણી, વાપરવામાં પાણીના ગટરનું પાણી બધું મિક્સ થાય છે, તો અમે જે રીતના છોકરાઓ આમાં બીમારે પડે. ચોમાસામાં ઘણી તકલીફ થઈ જાય છે. અમે બાળકોને જે રીતના ઉચકીને લાવે, ગેટ અગાડી જ ભરેલું હોય ને એ પાણી અમારા ઘરોમાં આવી આવે તો અમને બહુ તકલીફ થાય છે. ભાઈ વરસથી આ તકલીફ, આ ગટરો લાઈન લખાય એનો શું મતલબ છે? સરકાર કંઈ કરતી જ નથી અમારા બ્લોકોમાં. કેટલાય સમયથી આ બધું આવું ચાલતું હોય, પાણીનું બહારનું પાણી અમારે અંદર આવી જાય, પછી અમારે કેટલી તકલીફ પડે. અમારે કોઈ વૃદ્ધ માણસ હોય એ બીમાર થઈ જાય તો પછી અમારે એને કેવી રીતના હોસ્પિટલ પહોંચાડવાના? 108 અંદર ના આવી શકે કારણ કે પાણી એટલું ભરેલું હોય. 108 અંદર આવતા આવતા તો અમારો વૃદ્ધ માણસ ખલાસ થઈ જાય. કોઈ નાનું માણસ મરી ગયું હોય, કોઈ બી હોય, આવા નાના નાના ભૂલકા હોય, છોકરા હોય, બાળકો સ્કૂલે જવાનું, એને મૂકવા માટે અમારે કેટલી બધી તકલીફ પડે છે. અમારે આ શાકભાજી કશું અમારા ઘરમાં દૂધ ના આવે, નીચેથી ગટરો ભરાય, બહારનું પાણી આવે તો બી અમારે ગટરોનું પાણી આવે, નીચે ઘરમાં પાણી ભરાઈ જાય અને જેથી કરી જે અમારે પીવાનું પાણી આવે છે એમાં તો તમે જુઓ કેટલું મિક્સિંગ પાણી થાય છે. તો ગંદા પાણીના કારણે સ્થાનિકો ના રહી શક્યા, ના સહી શક્યા તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગંદા પાણીના કારણે નીચે અવરજવર પણ નથી થઈ શકતી, તો કોઈ ઇમરજન્સીમાં 108 પણ અંદર આવી શકે તેમ નથી. ગટરના પાણીના કારણે રોગચાળો પણ ફેલાતો હોવાની રાવ છે. વરસાદ આવે છે ને તો 15 દિવસ સુધી અહીંયા પાણી ભરેલું હોય છે. અમારે જમવાનું કેવી રીતે બનાવવાનું, અમારા છોકરાને લાવવા લઈ જવાના કેવી રીતે, શાકભાજી લેવા જઈએ ને અમને તકલીફ ખૂબ પડે છે. અને એવી ગટરોની પાણીની વાસ મારે છે, પીવાના પાણીમાં બી વાસ મારે છે, તો અમે પાણી કેવી રીતે પી શકીએ? અમારે ક્યાંક જવું હોય, કશું અર્જન્ટ કશું થઈ ગયું તો અમારે પાણી કેવી રીતે જવાનું? અમને કંઈ સુવિધા કરી આલો.